ઓ મારા ભાઈ દીપક ઓય ઈપી કઈ જાય શું કરે? અલ્યા રાતે ભૂંડરા ગણાવે તો રાતે તાપવા હારું લાકડે ભોગું. અલ્યા આવું બધું આપણે નહીં કરવાનું. તાર બાપો કહેજો એ તાર બાપો નહીં કરાવું. અલ્યા મારા બાપો કરે પણ આજે છે ને મીટિંગ છે ને પેલી સમાજ સુધારાની હા? કઈ ગયેલો છે મારા બાપો એટલે. ઓ લ્યા સમાજ સુધારાની વાત કરી ત્યારે તો મારા બાપો હતી મીટિંગ માં ગયેલો છે. હા ત્યારે તું કઈ જાય પણ હું તને ખુશખબરી આલવા આવ્યો. એવી કી ખુશખબરી. એ ઉતરોણ પેલું મારું ચાનું નતું ગોઠવ્યું હા હા તું કહેતો હા ગોઠવી ત્યારે તું નથી આવ્યો. હો નથી અલ્યા કોમ હતું એટલે લ્યા એવા કોમની સાલે એટલે લગ્નની તારીખ છે ને મારા બાપો કઢાવી લાવ્યો. એ કઢાઈ લેયો. હા કેર 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 એ હમણાં આ ઓળીને બીજા દિન તેલ સડવાનું તારા ભાઈનું ભાઈ ગોઠવાઈ ગયા છે. ભાઈ ગોઠવાઈ મોજ ગયા. મોજ. પણ એટલે તને એક વાત કહું. હા અલે હમણાં સમાજ સુધારામાં નવા નિયમો આવના એમ કેટલો માડો હતો. માં ડોહો એની હારું જ જેલો છે. હું સમાજ સુધારાના કઈક નિયમ આવ્યા લગ્નોના. હા નિયમ મળે હું લેવા તૂટવા. તારો ભાઈ નિયમ હતી તોડ નાખશે. હે મારા લગ્ન મેં જોરદાર વટ પાડવાનો. એ પછી નિયમ આવે ફિયમ આવે. મારે હું લેવા દે. તું એક વાત મન જ્યારે પેલા સરપંચના છોરાનું લગ્ન હતું હા હા તું ત્યારે કેટલો ડીજે આવેલો. અલે 20 તરી આવેલા છે. અને એના એન છોરા કરતે મારા ભાઈ બંધ કેટલા. તારા તો એના કરતા ડબલ લ્યા. તમે તાર ભાઈ બંધ કેટલા. મારા ડબલ. એટલે આપણે ડીજે ના ઢગલા મારી દેવાના. ગામમાં કોઈ લગ્ન નહીં કરે ને એવું લગ્ન તારો ભાઈ કરશે. એટલે તને એ કહેવા આવેલો કે ચા પીવા નથી આવ્યો લગ્ન ગોઠવાય ને એટલે તારાનો પૈસા ભેગા કર. તો અડધી વાટે તા ટોટા ફોડતું આવવાનું તારે. અને ગાડીઓની લાઈન કરી દીજે અને ડીજે આવી લાવજે ટક્કર લેવું. લગ્ન તારા ભાઈ નું થાય છે તાર ભાઈ નું. પણ એટલે મેં તો એવી વાત સાંભળી કે ડીજે હીજે બંધ કોઈ નોતર બોતર નહીં લાવવાની. હજુ નિયમ આવ્યા નથી ને. અને આવે ને તો હું નિયમ તોડ. લોકોના છોરાના લગ્ન હોય ત્યારે નિયમ કોઈ જતા રહે. એ બી છે હે? અને આપડા જેવું ના આવે એટલે નિયમ લાગી જાય. સમાજ નું વિચારવું પડે યુપી તને નહીં ખબર પડે લ્યા. અલ્યા સમાજ અમાજ કશું નહીં લે. અમારે લગ્ન આવી ત્યારે નિયમ આવે લે. એવું થોડી હોય યાર. સમાજ વાળાનું કઈ કહું છું પણ થોડુંક તો ચાલુ રાખવા પડે. ડીજે તો આવશે ભાઈ. ડીજે આવશે ને ખાવાનું બી વીવીઆઈપી બનશે. સમાજ ગમે તે નહીં લાવે. હું તો જોરદાર જ લગ્ન થશે ને લગ્ન નહીં કર્યું એમ કે મારા બાપા પણ એને તો સમજવું પડે યાર. સમાજ વગર આ જીવનમાં કઈ નથી આપણે. એટલે સમાજ બેહે ને તો જ મજા આવે ભાઈ. તો હું સમાજની વિરોધ નથી જતો પણ મારે એ નિયમ પછી મારા લગ્ન પછી નિયમ લગાડે. તું મારા ભાઈબંધ છે કે સમાજ નો જવાનો છે. હું તો તારા લગ્ન માં આવું ને ડીજે લાવવાનો કરી લાવવાનું પણ આ સમાજ મેં એ તું બધું છોડ. સમાજ નું તારે કોઈ લેવા દેવા નહીં. તાર બાપો જોણે મારા બાપો સમાજ નું જોણે. આપણે મારું લગ્ન વીઆઈપી જ કરવાનું. મોની મોની પૈસા ભેગા કરી દીધે. સાઉન્ડો લઈને આવજે. ડીજે બીજે લાવતી નહીં. સાઉન્ડો હારું એને કરે તે આ હારા ઢોલ સણિયાદી ની લાવો તાર લગ્ન માં. એટલે તું છે ને પૈસા ભેગા કરવા એ પછી સમાજ સુધરી જાય નિયમ હું નહીં જોણો. એટલે આકી દીધું એડવાન્સ. હારું 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 તાની લાવ નાખી દે ના લાવે તું મારા ભાઈબંધ લાવે. ટોટા અને સાઉન્ડ અને પેલું શું કહેવાય પેલું ગાડીઓની લાઈન ગાડીઓની લાઈન બરાબર. અને વીઆઈપી લગ્ન કરે શું. તું જો અને જોને તો તારો ભાઈ વટ પાડશે. થાર લાવવાનો છે. થાર 4 માર બાપો અલગ માર માં અલગ હું અલગ માર ભાઈ અલગ. એ બધું હમણાં રિવીલ નથી કરવાનું. પછી છોની મોની ડીજે લઈને આવજે. સમાજમાં તેલ લેવા જઈએ. તારો ભાઈ ભારત લગ્ન કરશે. આ તને કીધી દીધું. ઓ હારું હારું દવેન મળે જ કીધી છે નહીં તો એને બી કીધે. અલગ અલગ માં પાછા તમારા બે ભાઈ. હા હું અલગ વિજય અલગ તું અલગ જેકી અલગ આરકે અલગ અને મારા જેટલા બધા ભાઈબંધ છે બધા અલગ અલગ જોવે. તાર તો હોય એક ભાઈબંધ હારા કેટલા ડીજે થશે. હા એટલે લઈને આવજો. કહી દીધું કહી દઉં. આવી જજે યાદ રાખજે. હા હા અયો ઓળીને બીજે દાડ તેલ સડે એમ કે ને પેલો સમાજ સુધારામ ડીજે બંધ એક ડીજે લાવવાનું એમ કે હવે કરવું હું કઈ નહીં જે થાય મારા બાપુ આવે ત્યારે ખબર પડે હવે. કઈ જાય બસ તને લેવા આવતેલો. અરે હું તને એક વસ્તુ કહેવા આવતેલો. હું કેવા આવતેલો. પેલા તું મને હું લેવા આવતેલો એ કે પછી હું તને કહું હું તને હું કેવા આવતેલો. ના પેલા તું બોલ તું મને હું કેવા આવતેલો. હા હા ઉતરાણે ચા પીવા આવેલો ને તું. હા આવેલો ને. લાડી કેવી હતી. મસ્ત એક નંબર હતી. મોડી પણ ઓડી લાવ્યા કે નહીં. હા ઓડી હા જોરદાર ને. હા મસ્ત લાગે છે. વટ પડશે. ભાભી મસ્ત લાગે છે. એવું નહીં બોલવાનું. ભાભી મસ્ત લાગે છે. હું ગાડી પર લઈને જાત વટ પડશે. હા બુલેટ હા બુલેટ પર. હા લગન પછી લઈશું ને. અરે એમ કે તેલો માર બાપો જોવડાવી લાવેલો છે. પછી ઉતરાણ ને ના ઉતરાણ કો ઓળીને બીજા તને તારા ભાઈ નું તેલ સડશે એટલે પહેલા કીધું તને કે નોતર માં તારા ભાઈ ના સાઉન્ડ જોઈએ હેવી. અરે હેવી સાઉન્ડ મેં કરી દીધું છે. કરી દીધું. હા તારીખ કીધી હતી તને મેં. ઓળીને બીજા તને તેલ સડવાનું. પણ હું કહું છું હા કંકોત્રી મારું નામ આવશે કે નહીં આવે. તારું લખવાનું. મારો ભાઈબંધ યુપી નો ભાઈબંધ ઋતિક કેમ
પણ સાઉન્ડ એવું લાવજે ને પેલા દીપક જોડે ટક્કર લેવડે તારા ટક્કર અને માહોલ જોવા મળજે ભૂકા ભૂકા કાઢ અને નાખે છોરાને ગાડીઓને એટલી લાઈન કરવાની ને કે ગોમ વાળા લાગુ જો અને ભાઈબંધ નો તર લઈને આવ્યા 3000 જણા ખાલી ડીજે જોડે જ આવશે વાહ 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 અને સારફી મરાવી ની સારફી એટલે મોટા ને મોટા એલોઝન જ મરાવી દીધા. સારફીઓ હા બહુ મોટા મોટા હે ને હા કા ગોમે ખબર પડી જશે કે કઈક લગન છે એમ હા કુનો હા. દીકરા ભાઈબંધ નું હું તો યુપી હું તો બેંક માંથી નોટો થી લઈ આવેલો છું 10,000 ની ઉડાડવા હે હા તું મામેરું ની કરે સાલ સે હા. નોતર એવી લાવવાની 50,000 રૂપિયાની નોટો લાવેલો છું એમ છોડી અરે ઉડાડવા આ પેલા સરપંચ ના છોરાનું લગ્ન હતું ને એના કરતા એવી અરે થયું એના કરતા heavy. એટલે એમ લાગે કે યુપી ના હા. ભાઈબંધ બી ખતરનાક આપણે કઈ એવા થોડી છે હા તાર લગ્ન માં હું લાવે પાછો હા 100%. બરાબર એટલે તારે એવી દીપક ને ટક્કર આલે એવું હા અને મોમેરું નહીં કરે ને સાલ છે પણ હું જોયે મારા સાઉન્ડ ખતરનાક સોટ્ટા ભૂકા પાડજે ભૂકા કાઢ નાખશે એવું અને પીળે લાવજે નાટક કરજે ને ઓળ પાડજે હો પણ શું છે યાનું એ તાર બધું સેટિંગ કરી દેવાનું એ ઘર માલિક થોડી જોડે ભાઈબંધ જોડે એટલે હા. તું તારા બધું ને ઓળ પાડ તું મોમેરું થી કરે પણ લાગવું ખતરનાક જોઈએ ખતરનાક લગન. સાઉન્ડ આવશે એમ હા લાઈટો વાઈટો ખતરનાક ગજબ સાઉન્ડ ગજબ આવજે આજુબાજુ 10 ગોમમ ખબર પડી જશે કે કોક પહેણે છે તઈ એમ અને નોતર આવી હે નોતર એટલે ખતરનાક એક ની 5 ડીજે બીજા 4 એક નાના બી એટલે નાના બસ પેલી બાજુ રમે એમ? મોટા મોટા અહીં રમે પોસ પોસ ને વાહ. જોન મેથી પોસ લેણે જ પાડવાના એક ગાયે હારાન હોંજે ના લાવે એટલે હવારે રહેવા દીજે હા. તારા ભાઈ ત્યાં તો થારો જો ને લાવા કરે હું વાત કરે તું મારી જોડે બેહજે એવું? પગને નહીં બેહાડું હું કઈ બે હું વેહણ બે વેહણ હા બરાબર ને જોને બી સોટ્ટા પાડવાના સોટા ભૂકા ભૂકા કાઢ નાખ કેમ હારું હું આજ કહેવા ચલો એટલે પૈસા હા. ભેગા કર અને એવી કરજે મેં તો હાલ દીધા પૈસા પેલાને બી હા હા બધું Advance. રોકડું હા રોકડું તો આજ કહેવા આવતેલો પછી બુક થઈ જાય તેરું કરવાનું હા અને સાઉન્ડ હા. સારફિયો બારફિયો હેવી હા. સાઉન્ડ નોતર લઈને તારે આવવાનું ને હેવી નોતર લાવવાનું ખતરનાક આપણું જ ચાલશે તઈ રેડી હા. એક જ ચાલે એવું પાછું માઇકિંગ બાઇકિંગ કરાવજે બધું ખતરનાક બસ એ તું બધાને. જોઈ લેજે હા. બાકી લગન માં વટ પડવો જોઈએ વટ સોટા પાડ દેશું આપણે બસ નોતર આવી એમ લાગવા જોઈએ આજુબાજુના ગામ વાળા 10 દન સુધી સંભળાશે કોણ મેં હા બસ એવું ગી બે ને હા. ખતરનાક લીના હો આજ કેવા ચલો ને હારું હે નું સુધી નાહી જો તેર હા ને અને હા. મળે હારું હે પણ હા સાઉન્ડ કેવું ખતરનાક એ આપણે એમ કૂદવાનું છે મને કુદાડજો તને તો હું આખું એમ લીલીને જ ફરે એમ હે ને હા જા અને એવી લાવજે સાઉન્ડ લાવજે બારો લાવજે ગોમ વાળાને બતાડું કે નોતર કોને કહેવાય આ સમાજ સુધારામાં જે થયું ને સારું થયું મોંઘવારીના હિસાબે જે કર્યું ને સમાજ વાળાએ બરાબર કર્યું એક તમારા છોરાનું આગળ લગ્ન આવે અને આ મોંઘવારી તો કે મારું કામ બરાબર છે સમાજ જે કરે ને એ બરાબર કરે આ મીટિંગમાં જાય ને તો આવી બધી ખબર પડે એટલે જતું રહેવાનું મીટિંગમાં તો ખબર પડે આપણે કે શું કાયદા છે એમ અટકળે બધા લી મંડે ની કોમ લાગે સમાજ કે એમ જ થાય ભાઈ હા સમાજથી મોટું કોઈ નહીં છોરો કહીજો એમ છોરા ઓ બેટા પાણી લેતા આવજે હું થાકી જો પાણી લઈને આવ બધી ખોસિયારી થઈ ગયેલી છે શું કરવાનું લો પાણી બેટા હા હવે જો હોળી પછી તારું લગન હોળી બીજા દાડે તેલ સડવાનું બરાબર હા હા તારે હું લાવવાનું છે હું મેળવાનું છે બધું કરી જ દીજો ને તો મને કે એટલે મને ખબર પડે કેમ કે સમાજની અંદર આપણે ઘણું સુધારા વધારા બધું ઘણું થયેલું છે એમ એવું હા કશું નહીં આપણે તો જેમ ચાલતું એમ મારતા ભાઈ બંધે ઘણા એટલે પણ હું ઉધારા વધારા હું થયા બાબા બેટા ભાઈઓ કરે વડીલો કરે સમાજ વાળા કરે ને એ બધું બરાબર જ કરે એમ. બરાબર જ કરે સમાજ હા. કરે એવું કોઈ નહીં કરે પણ સુધારા વધારા હું થયા ઘણા થયા બેટા હું જો હા પહેલું તો આપણે રકમો મેં હા બધું 2-2 3-3 માંગતેલા જગા પર એક. બરાબર છે આ મોંઘવારી મેં એક રખાય લાખ ઉપર વટી ગયું તોલાનો કેટલો ભાવ તો આ તો મરી જાય કોક ગરીબ હોય તે એટલે એ બરાબર કરી એક સમાજ રાખી વાળા કરે સારું કરે સમાજ કરે એવું કોઈ નહીં કરે અને ખાવામાં બી જરીક આમ કંટ્રોલ કર્યું છે હા દાળ ભાત ને કહાર હા બરાબર છે સમાજ કરે એવું કોઈ નહીં કરે દાળ ભાત બરાબર છે ઘણું બધું બનાવે તો લોકો તો પાછા બોંધી લઈ જાય હા અને પાછા ઉપરથી એમ કે આવું તેવું એટલે દાળ ભાત બરાબર છે ખાવું એ ખાય નહીં ખાય કઈ ખોટું બગડે નહીં અને હોમળ ખરા મને બીજો એક નિયમ ગમ્યો હા આપણા સમાજ સુધારક નો હા કે છે ને હગાવાલા જે ડીજે લઈને આવે ને એ બંધ નોતરો બંધ આવું થોડી ચાલે આ કઈ સમાજ સુધારો કહેવાય અને આ પેલું ખાવા બનાવે તો આપણે ભોગવવા પડે પૈસા બરાબર હા. અને પેલું બીજું કરે તો આપણે ભોગવવા રકમ આપણું મોંઘી પડે ડીજે તો હગાવાલા લાવે તે હગાવાલા પૈસા આલે એમાં સમાજ વાળાને આપણે થોડી નોતર ના પૈસા આલવાના છે અરે નોતર તો સાલું રખાય
પેલા સરપંચના છોરાનું લગ્ન હતું બરાબર છે કેટલા ડીજે આવેલા અલ્યા એ જૂની વાત 15-20 છે. આવેલા કે નહીં પણ અલ્યા આવેલા પણ એ જૂની અરે વાત છે. જૂની વાત સાંભળો તમે 15-20 આવેલા કે નહીં તો મારે તો 50 ડીજે આવવાના અરે ડીજે બંધ નહીં થાય નોતર થોડી બંધ થાય બધું થાય સરપંચ ને તો હમણાં છોરું ધાવણું આવી ગયું એમ. અલ્યા સરપંચ ને કોઈ લેવા દેવા નહીં આપણે એને આવ્યું તો એને ઘેર આવ્યું હું કુછ બાધા કરે એવું કરવાનું હે નોતર વગર તો લગન નહીં લાગે અને મારા ભાઈબંધ તો ટોટા ને ગાડીઓ ને ડીજે લઈને આવવા વાળા સાઉન્ડ લાવે ટક્કર લેવા કે અત્યારે ના સ્ટોરીઓ ટેટસ મેલે આયુ સાઉન્ડ આ લીજવાનું ને એલું લીજવાનું અને તમે કહો કે આવા સમાજ સુધારા નહીં હોય બીજો કઈ કોઈ આ નહીં મજા આવી પણ હાથે હાથે ઘેર હતી આપણે ડીજે બંધ ને તઈ હતી દેશી ઢોલ એમ. હે? હા અલ્યા હવે આ ઢોલ સણિયા લાવે તો મરણ થયું આમ લાગે લગનમાં ડીજે જોયે કે નહીં ચાલો હજુ મેં મોને લીધું કે ખાવાનું ઓછો રકમ ઓછી નોતર બંધ તો ઘેર તો ડીજે જોયે કે નહીં હું તો સાઉન્ડ લાવે હું તો સાઉન્ડ લાવે મર્યા હોય એવું ઢોલ સણિયા વાગે એટલે તે વખત અમે દેશી ઢોલ ઉપર જ પહેરેલા. આ તો તે વખત એ વખત હમણાં સાલે છે હજુ લોકોના છોરા પહેણે ત્યારે કોઈ નિયમ નહીં ફળિયા પહેણે ત્યારે કોઈ નિયમ નહીં સમાજમાં પહેણે ત્યારે કોઈ નિયમ નહીં અને માર લગન આવી એટલે નિયમ આવી જાય બધા નિયમ એટલે આવી લોટો જાય. હોટો થી ફેંકે ને પૂરા ફેંકે છે. અરે પણ એવું થોડી સાલે માર લગન આવી વાહણા ફેંકે તો તું લાવેલી વાહણા? તારા બંને આવા કેવા ફળિયા વાળા સમાજ વાળા હવે ઉધારવા ન કર્યા બધું ગોટા વળી ગયા દેવાદાર થી જે લોકો ત્યારે આવ કમ પડ્યા મારા લગન કોની રે? કોની રે? તું સમાજથી મોટી છે મારા ફળિયાથી મોટી છે મારા ભાઈઓથી મોટી છે તું. અરે મોટો નથી પણ આવો નિયમ થોડી ડીજે તો સાલું જોઈએ હું તો સાઉન્ડ લાવે લગન મારતે આ નાટક બધા બંધ કરી દે. નાટક ને હું તો જોવા ડીજે અરે આ ખબર ખબર ઓદારી પડે હો હમણાં એક જ મહિને તો. આ ડીજે નોતર તો સાલે હું તો જોવાના ડીજે લઈને જાની તો ફોમલી લે નથી. અહીં જે ભાઈઓ કરે નથી. થશે જે સમાજ કરે થશે બધા કોઈથી નહીં. નથી સમાજ સમાજ કઈ નહીં હું તો નહીં તો બીજો એક નિયમ હજુ હમણ હજુ કેટલાક નિયમ રહી જા ફોમલ ને કીધું ને લગન જ બંધ કર દો ફળિયા વાળા ના ઉપરે છોની રે કોણ ઝાપડ મારે જો બીજો એક નિયમ હજુ હમણ લે હા જોન મે 5 જણા જવાનું ગાડીઓ વધની બંધ. ડીજે હોતે બરાબર તો ડીજે ચાલો એકવાર ઢોલ સળિયા પેલું મારેલું એમ જોને લઈ જાય તો બોય ગાડીઓ તો લીધો આપણે તું તો ત્યાં થારો કીધેલી હતી ઓ, માર થારો બાપ ભાઈ. અલગ બેસે માર ભાઈ અલગ ને હું અલગ ત્યાં જોન મેં થાર જશે બાકી એવું થોડી સાલે બધું બંધ કરે લગન બંધ કર દો 5 જણા જોને જવાનું છે ને ગાડીઓ વધની બંધ છે. હા, ફોમલી લે એવું હોય તે તમે સમાજ જોડે હું તો એની સાલે આવું થોડી કઈ નિયમ ચાલતા હોય અલ્યા તને ગાડીઓ હોય તેર પેણા છે તારથી ગાડીઓ હોય તેર પેણા છે તો માર લગન આવ્યું ને આવા નિયમ આવી ગયા પેલા નહીં આવ્યા હવે આ ત્રીજું તો તે તું હમણાં મોટી છે પહેલા નીકળી જાય હે પણ આવું થોડી સાલે આવા નિયમ થોડી સાલે હમણાં ઉટેડા જેવી થી તું હું તો ગાડીઓ પેલી જોને તો થાર જ લાવશે બાપુ તો થાર કીધી હાર જેલી હાર છે ની આવે પેણું હોય તો પેણી જજે એટલે ઇકો હુકમ બેસી જજે. ઈકોમ થોડી કોઈ બે ઈકોમ હું તો નહીં બે હું તો થાર મંગાવે થાર વાળી કોની રે? ધોળી થાર તું હોમલી લે મારી એક વાત જે સમાજ કહેશે અને જે મારા ભાઈઓ કહેશે જે મારા ફળિયાવાળા કહેશે થશે વધુનું કશું નહીં. મારી નહીં માનો તો લગન નહીં કરું મારે હું તમે પેણો અને હોમલી લીધે હું તારા લીધે મારા સમાજ અને મારા ફળિયાની વિરુદ્ધ નહીં જોઉં ભાઈઓની વિરુદ્ધ નહીં જોઉં તારે શું કરવું છે બોલ. હું તો લગન નહીં કરું ગાડી નહીં લાવે ડીજે નહીં લાવે સાઉન્ડ નહીં લાવે અલ્યા, લગન નહીં સમજવા કરું. રાજી નહીં મળે. હે? સમજવા રાજી નહીં મળે. હું તો લગન નહીં કરું હું લગન નહીં કરું લગન નહીં તમે કરું, કરી લગન લેજો, નહીં તમારી કરું, લગન નહીં સાથે કરું. હે? શું છે? હે? ઊભી થઈ જા, ઊભી થા, ઊભી થા. કોઈ વાત ઊભો થા એમ કીધું ને. હે? કોઈ વાત તો સમજવા રાજી નહીં મળે. હે? બોલ લગન કેન્સલ કરાવી દઉં છોરીવાળાને ફોન કરો હમણે જે તારા લીધે હું છે હું સમાજ વિરુદ્ધ છું ફળિયા વિરુદ્ધ છું મારા ભાઈઓના વિરુદ્ધ છું તારી લીધે. પણ ગાડી હાડી તો જોયા કે નહીં જોવાના અલ્યા ગાડી હાડી એટલે મારો બધાનો વિરોધ કરવાનો તારી હારું એમ ને નહીં કરું જા તારા વિરોધને કારણે હું મારા ભાઈઓ અને મારી સમાજને નહીં છોડું નહીં હોય તો તને ઘરમાંથી બહાર કાઢી મેલું જા લગન કેન્સલ છોરીવાળાને ફોન કરીને હમણાં કેન્સલ કરાવું લગન જતી રે જા હું તને મારા ઘરમાંથી આજથી કાઢી મેલું જા તને કાઢી મેલે પણ સમાજને વિરોધ નહીં જોઉં મારા ફળિયા વિરોધ નહીં જોઉં તને બહાર કાઢી મેલે કરું ફોન ઉભા રહે ના બાપા બે ત્રણ વર્ષ થયેલું છે બેળાય કઈક થયેલું છે તમે કરવાનું છે સમાજ વાળા કેમ તો લગન કરે હવે તું જેમ ભાઈઓ કે કરે બરાબર ને હા ભાઈઓ કરે સમાજ હા. મારી સમાજ જિંદાબાદ મારી સમાજ જેમ કે તું કે લગન કેન્સલ થી કરે તું કેમ કરે કર દઉં કેન્સલ મારી ભૂલ થી હું પગે પડું પણ આ લગન કેન્સલ થી કરે તો પછી વિરોધ જા નહીં જો સમાજ વાળા ફળિયા વાળા કે આપણે ભગવાન હા એમને લીન હેડવાનું છે આપણે હા લગન કેન્સલ થી કરો હા બીજું કઈ ના લગન કેન્સલ થી કરો ખાલી જતી રહે જા ઘર મેં જા નીકળે છી આ તમે કહેશો ને સમાજ કે બધા નિયમ ને બધા કાયદા લાગુ માર લીધે ટોળે હારું પાછી નીકાળ એકલી તારા જેવા બે ઉછળતેલા એ હાથી ભોય પડી જા તો મીટિંગ મે ઓમ કરશું તેમ કરશું બેહી જા ઓ
સમાજને લઈને હેડવું પડે નીકળાજી. હવે તમે જેમ કરો લગન કેન્સલ નહીં કરી દેતા નહીં કરું કેન્સલ, તું જાણ કીધું ને. અને લોટો રહી ગયો. લીજા લોટો તારા કન્યાદાનમાં લાવે ને ત્યારે ફેંકજે. આ મારું વાહન છે, ફેંકતી નહીં. નીકળ. લગન કેન્સલ નહીં કરતા નહીં કરું તું નીકળ જા, મારો દિમાગ નથી ખરાબ સમાજ કરતા. વાળા કે મારી સમાજ જિંદાબાદ, મારું ફળવી જિંદાબાદ. હા બસ જા. હા? આ જા. લગન કેન્સલ નહીં કરતી. નહીં કરું કેન્સલ, જા. આજકાલનો સમાજની વિરુદ્ધ હેડે, ફળિયા વિરુદ્ધ હેડે. હલો દીપક, પેલું જે મેં તને કીધેલું ને ડીજે ના, તે મારા બાપો છે ને સમાજ સુધારાની મીટિંગ માં જઈને આવ્યો અને અમારે બોલા બોલી થી કોટીએ આવી જા બા બેટો ને મને ઘણો માર્યો. અને મેં કીધેલું ડીજે હિજે, પણ ડીજે બંધ અને નોતરોય બંધ અને તું નહીં લાવતો મારા ભાઈ, મોમેરું કરી દીજે, એ મને સપોર્ટ મળશે, ટેકો મળશે. હે ના, મારા બાપાને કીધું ને, મને તો માર્યો અને એમ કે જો તું મારી સમાજની ને મારી વાત નહીં મોને ને તો મારો છોરો ન હોય, તને પેલો વારસામાંથી કાન નાખું ને બધું કરી દઉં. એમ કે એવું થોડી મેળ પડે, બેળા 2-3 વર્ષ મેળ પડે. એટલે મારા બાપો કે આ મારી સમાજ જિંદાબાદ એમ કીધું દીધું. જે કરે સમાજ વાળા સારું કરે, નિયમ આવ્યા, કાયદા આવ્યા, બધું આપણે સારું જ આવ્યું ને સારું થયું. આટલા વર્ષનું જે થતેલું ને એવા દેવા નહીં થાય લગન, તો રીત પતાવવાની. હા, તું મોમેરું વધારે કરજો. હા હરાવ, હા મોમેરું વધારે કરી દીજે. આ તું ડીજે ના મોમેરું કરવું જ પડશે. હા, બાકી સમાજ વાળા જિંદાબાદ, સમાજ કે જ. આ તો સમાજ વાળા બરાબર એક થયેલા છે. ભય પાડું તો આવા ને આવા બધા 2-4 હોય ને એમને પાડી જ દેવાના. સમાજ વિરુદ્ધ થાય ને તો એમને ખબર પાડી દેવાની. એમને ગેરપ્રસંગ હોય તો જવાનું જ નહીં. એટલે સુપડા સાફ થઈ જાય એમને.